વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા 3 ગામોને અસર થવા પામી છે। દર ચોમાસાની સિઝનમાં સર્જાતી આ સમસ્યાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ભોગવે છે। હાલાકી વરસાદ વરસતા આજે પણ 3 ગામોને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાયા તો ગરનાળામાં પાણી ભરાઈ જતા તાલુકાના અંબાવ વસાહત અને પોડા ગામનો સંપર્ક ખોરવાયો તો રેલવે તંત્ર દ્વારા ડીઝલ મશીન દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ હતી, પરંતુ પુનઃ પાણી ભરાઈ જતા હોય પરિસ્થિતિ યથાવત બની જાય છે। રેલવે તંત્રના નક્કર આયોજનના અભાવે દર ચોમાસાની ઋતુમાં વારંવાર પાણી ભરાઈ જવાની સ્થિતિથી લોકો હેરાન પરેશાન થાય છે। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હાથ નહીં ધરાતા 3 ગામના લોકોએ રેલવે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો તો શાળા જતા બાળકો ધંધા રોજગાર તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા લોકોથી ગરનાળામાંથી પસાર થઈ શકાતું ન હોય। જ્યારે ગરનાળું બનાવવામાં આવ્યું છે ત્યારથી લઈને દર ચોમાસે પ્રજાજનો મુશ્કેલીમાં મુકાય છે। આરોગ્યલક્ષી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ પણ ન આવી શકે તેવી સ્થિતિ। પાણીના યોગ્ય નિકાલનું નક્કર આયોજન હાથ ધરાય અથવા તો ચોમાસાની ઋતુમાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાય તેવી આસપાસના ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। હું થુવાવી ગામનો સરપંચ રેલવે તંત્રને જાણ કરવા માગું છું કે અંબાવ પુડા અને વસાહતને જોડતો એક ગરનાળું છે। એ ગરનાળાની પાણી રોજબરોજ ગમે ત્યારે પાણી વરસાદ પડે એટલે પાણી ભરી જાય છે। એને નિકાલનો કોઈ રસ્તો છે નહીં। નિકાલ કરે છે તોય પાણી છતાં અંદરથી બહારથી હોય પાણી પાછું અંદર આવીને ભરાઈ જાય છે। લગભગ છાતીપુર પાણી છે અત્યારે। હવે એનો કોઈ નિકાલ છે નહીં। કોઈને દૂધ લેવા જવું હોય, કોઈને 108 બોલાવી હોય, છોકરોને સ્કૂલે જવું હોય, ટ્યુશન જવું હોય તોય કોઈ એનો નિકાલ છે નહીં। કોઈ બીજો રસ્તો છે નહીં। વૈકલ્પિક રસ્તો આપવા રેલવે તંત્રને માંગ પહેલી તો। અને બીજું કે આ છોકરો સ્કૂલ નહીં જાય એમની જે રજાઓ પડે છે એની જવાબદારી કોણ લેશે? પહેલું તો નાના છોકરાઓ ભણવા જાય છે। હવે કાલે ઉઠીને મા બાપ જોડે ના હોય ને એકલું કદાચ નીકળ્યું અને કદાચ કંઈ થઈ ગયું તો એને જવાબદાર કોણ? એટલે રેલવે તંત્રને એટલી માંગ છે કે ભાઈ અમારે વહેલામાં વહેલો આ પાણીનો નિકાલ કરે કાં તો કોઈ બીજો રસ્તો અમને આપે। ઉપરથી રસ્તો આપે 4 મહિના ચોમાસાને લીધે ઉપરથી રસ્તો આપશે તોય ચાલશે। અમે સમજી વિચારીને છરકીશું તમારી રેલવે પર, બરાબર છે? એટલે રેલવે તંત્રને એટલી માંગ છે કે ભાઈ રસ્તો અમને ગમે ત્યારે ગમે તે રીતના ગમે તે રીતે અમને રસ્તો કરી આપે। પૂડા ગામના સરપંચ છું મહેન્દ્રભાઈ મોહનભાઈ બારિયા। અમારા પૂડા અંબાવ થુવાવી વસાવટ બહુ નારાયણ તકલીફ પડે છે। પાણી ભરાઈ ગયું છે તો સ્કૂલમાં છોકરાઓ જઈ શકતા નથી, 108 આવી શકતી નથી। કોઈને દૂધ લેવા જવું, કોઈને શાકભાજી લેવા જવું હોય તો ઘણી તકલીફ પડે છે। તો સરકારને મારે એટલી જ નમ્ર વિનંતી કેન્દ્ર સરકારને કે આ નારું વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરે, એ જ અમારી માંગ છે। આ કાઢે છે પછી પાણી ક્યાં જાય છે? પાણી તો અહીંયા બાજુમાં ગટરમાં જ જાય છે, કોઈ નિકાલ જ નથી પાણીનો। થોડોક બી વરસાદ પડે તો નારું ભરાઈ જ જાય છે। બહુ તકલીફ પડે છે આ નારાના લીધે છોકરાઓને આવડ જવડ માટે। તો આજે સવારે દૂધ ને લેવા માટે બહુ તકલીફ, કોઈ જઈ શકતું જ નથી અહીંયા નોકરી ધંધાવાળા નહીં જઈ શકતા। આ વાહન બંધ પડી જશે, ટ્રેક્ટર બંધ પડી જશે, બાઇકો બંધ પડી જાય છે। એટલે સરકાર મારે એટલી નમ્ર વિનંતી કે આ પાણીનો જલ્દી નિકાલ કરે। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।